અંકલેશ્વરના દઢાલ ગામની શાકબારા ફાટક પાસે નવી વસાહત ફળિયામાં રહેતી 22 વર્ષીય કાજલ મહેશ વસાવા 1 માસ પહેલાં અંકલેશ્વરના કરારવેલ ગામ નજીક ફાટક પાસે પડી ગઈ હતી. તેમને પેટમાં દુખાવો ઉપડતા ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન ગત તારીખ 26મી નવેમ્બરે તેનું મોત નીપજ્યું હતું. તે સમયે મૃતક કાજલના પિતા અને પરિવારજનો તેને વોર્ડમાં તરછોડીને જતા રહ્યા હતા, જેથી વોર્ડના ડૉક્ટરે આ અંગે નવી સિવિલ પોલીસ ચોકીના પોલીસ કર્મીઓને જાણ કરતાં તેમણે અંકલેશ્વર પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેના શ્રમજીવી પરિવારના સભ્યોને શોધી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. જોકે પરિવારજનો પાસે યુવતીના અંતિમ સંસ્કાર કરવાના પણ રૂપિયા ન હતા. આથી સિવિલ પોલીસ ચોકીના કોન્સ્ટેબલ લક્ષ્મણ વસાવા ભાવુક થઈ ગયા હતા અને તેમણે આ લાચાર શ્રમજીવી પરિવારને મદદ કરવાનું નક્કી કરી મૃતદેહને વતન લઈ જવા તેમજ અંતિમ સંસ્કાર માટે આર્થિક ભંડોળ એકત્રિત કરી પરિવારજનોને આપ્યો હતો. સુરતના પોલીસ કર્મીઓ અને સમાજના લોકોની આ પ્રકારની સેવા જોઈ મૃતક કાજલના પિતાએ આંસુ સાથે કહ્યું હતું કે મેં આશા છોડી દીધી હતી, પરંતુ આ દેવદૂતોએ આર્થિક મદદ કરતાં મારી પુત્રીની જરૂરી વિધિ પ્રમાણે દફન વિધિ કરવામાં આવી છે. સુરતના પોલીસ કર્મીની માનવતાને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. અમને આ સદર પેશન્ટ કાજલબેન મહેશભાઈ વસાવા 18 તારીખે અહીંયા સિવિલ ખાતે આવેલો હતો અને 26 તારીખે ચાલુ શરત દરમિયાન એમને મરણ ગયેલું હતું. મરણ ગયેલું જે મહેશભાઈ હતા તેમને છોકરીનું અહીંયા તરછોડીને પોતાના વતને પાસે ચાલી ગયેલ હતા, જેથી અમે અહીંયા વર્દી બાબતે જે તે પોલીસ સ્ટેશનને કોન્ટેક્ટ કર્યો હતો અને પોલીસ સ્ટેશનના માણસોએ મહેશભાઈને પાછા અહીંયા મોકલેલ અને અહીંયા રાત્રે 6:30 વાગે જેવા આવેલ હતા અને પછી જાણવા મળ્યું કે એની આર્થિક સ્થિતિ ખરાબ હોય, જેથી અંતિમ વિધિ માટે એમનો કોઈ પણ રસ્તો ના હોય, જેથી અહીંયા તરછોડી મૂકીને ચાલી ગયેલ હતા. જે બાબતે અમે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એક માનવી રીતે કે આ જે બાબત કહેવાય કે એક પિતા પોતાની પુત્રીનો મૃતદેહ પણ ગામ ના લઈ જઈ શકતો હોય તો એથી મોટી શરમની વસ્તુ કોઈ ના કહેવાય. જેથી વિચારીને અમારા પોલીસ ગ્રુપ, જે આદિવાસી પોલીસ ગ્રુપ છે, એમાં અમે એના ફંડ રાઇઝ કરવા માટે અમે અપીલ મૂકી હતી અને એ અપીલ મારફતે અમને લમસમ અમને 39,301 રૂપિયા જેવા અમને ફંડ ભેગું થયું હતું અને એ ફંડનો અમે બીજા દિવસે જે બહેન કાજલ છે એમનું PM કરીને અત્રેથી વડોદરા પોલીસ સ્ટેશનના રાકેશભાઈ વસાવા તથા સામાજિક કાર્યકર્તા પ્રદીપભાઈ મારફતે અત્રેથી PM કરીને 10 વાગ્યાના અરસામાં જે એમના પિતાના મહેશભાઈ એમને કબજો આપી એમના વતન મોકલેલ હતું અને ત્યાં જાણવા મળ્યું કે આ મહેશભાઈ જે છે તે છેલ્લા કેટલાક સમયથી આમ દારૂનું વ્યસન કરતો હોય અને ઘરમાં બી આવી આર્થિક પરિસ્થિતિનું બીજું કારણ બી ઊભું થતું હોય, જેથી અમે જે પૈસા રાઇઝ થયા હતા એમના બેન કાજલ માટે 12માની જે પણ વિધિ પૂરી થાય એમના માટે અમે તેમને અનાજ તથા તેલ ને બધી વસ્તુનું સામગ્રીનું પૂરું પાડે એમ કરીને એ પૈસાના મારફતે અમે એમને લઈ આપ્યું હતું અને જે બીજા 15,000 લમસમ જેવા હતા 15,000 ને મહેશભાઈને 3-4 હજારની મેં રોકડ એ આપી કે ફ્યુચરમાં કંઈ એવું કંઈ બીજી પરિસ્થિતિ કે કંઈ એવું કંઈ બનાવ આ બાબતે કંઈ આમ તેમ થશે એ કાર્યવાહી કંઈ કરવાની રહેશે તે ફંડમાંથી જે તે ગામના સભ્ય અલ્પેશભાઈને અમે એ પૈસાને રૂબરૂમાં મહેશભાઈના હાથમાં આપીને આવેલું. દીકરીને બીમાર હતી તહેસીલ મેં લઈ ગયો ભરૂચ 3 દાડા રહ્યો, પછી તહેસીલ મોકલી આપ્યા સુરત અમારે સિવિલમાં મોકલી આપ્યા. પછી ઓપરેશન કર્યું તો મેં કીધું ફરક પડી જાય તો 1-2 દાડા છૂટક કામ કરતા હતા અમે, તમે કંઈ રોકડી બોકડી છૂટક મળી જાય તો અમે પાછો જઈશ દવાખાને. મેં તો એટલે બીજા 3જા દિવસે ફોન આવી ગયો તો કે છોકરી કે ઓફ થઈ જશે. તો પછી મેં આવીને હાલનો 1000 રૂપિયા ઉપાડી લીધા સેઠ વડાઈને ને 500 રૂપિયાનું કામ કર્યું તો 1500 રૂપિયા લઈને ડાયરેક્ટ સીધો ગયો સુરત. મેં 6 વાગે ગયો તો એ દવાખાનામાં જ્યાં હતી છોકરી ત્યાં છોકરી દેખાવા મળી ના મને. તો બીજા કંઈ રૂમમાં હતો, ઉપર ગયો નીચે આવ્યો, 2-3 રૂમ ફર્યા મેં, છોકરી મળી નહીં. કંઈ ને કંઈ થઈ ગયું છોકરીને મારી મીધું. તો પાછો મેં અંકલેશ્વર આવતો રહ્યો તો પાછો ફેર ફોન આવ્યો કે જલ્દી આવો. તો પછી ગયો મારી ઘરવાળીને લઈને ગયો સુરત. પછી કે છોકરી અહીંયા છે, છોકરી અહીંયા હતી. પછી મારી ઘરવાળીને મોકલ્યા એટલે છોકરો નાનો છે, ખાવા કોણ ખવડાવે રાંધીને. તો પછી બેહાડ્યા સુરત રિક્ષામાં રિક્ષાવાળાને કીધું કે ડેપોમાં ઉતારજે. અંકલેશ્વરની બસ પકડી ને ઘેર આવતી રહીએ. મેં તો એમ
પછી એના પછી પોલીસવાળાએ મદદ કરી અમારી એમ.